હેલો ગાઈસ, આજે આપણે હેલ્ધી એવી ભાજીની રેસીપી શેર કરવા તમારી સાથે જઈ રહી છું। તે હેલ્થ માટે બહુ સારી એવી કહેવાય, મતલબ કે શરીરમાં લોહીનું વધારે છે લોહી, એના માટે બનાવવાની છે। જેની માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું। રીંગણ લીધેલા છે અને એમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે। દૂધી લીધેલી છે, દૂધીને મેં છાલ ઉખાડી લીધેલી છે અને છાલ ઉખાડ્યા બાદ મેં એને ચોપ કરી લીધી છે। 2 નંગ બટાકા લીધેલા છે, એને પણ છાલ ઉખાડીને સારી રીતે ચોપ કરી લીધેલા છે। અને બીટરૂટ લીધેલું છે, જેને પણ મેં છાલ ઉખાડીને મોટા મોટા પીસીસ કરી લીધેલા છે। અને 1 બાઉલ કોબી લીધેલી છે। ફ્લાવર લીધેલું છે, એને પણ મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધું છે। એને આપણે સારા એવા પાણીથી ધોઈ લઈશું પહેલાં બધું સબ્જી। અંદર 1 ગ્લાસ પાણી નાખીશું, 1 થી 1.5 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીને આપણે એને બાફી લઈશું। અને ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લઈશું। બાફેલા વટાણા છે, ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ છે, ટામેટું છે, લીલું લસણ છે, ધાણા છે, જોઈ શકો છો તમે। અને સબ્જી પણ બધી ચડી ગઈ છે। જો એને મેશરની મદદથી આપણે મેશ કરવાની છે। જોઈ લઈશું। જો સારી રીતે સબ્જી બધી ચડી ગઈ છે, બીટ નાખ્યું છે, જે બીટ શરીર માટે હેલ્ધી છે અને જે આપણા બોડીમાં લોહીની ઉણપ હોય ને તેને વધારવાનું કામ કરે છે। જે લોકો બીટ એમને નહીં ખાતા હોય ને, તેને ભાજી છે, સબ્જી છે, જ્યુસ છે, એવી રીતે ખાઈ શકાય છે। જોઈ શકો છો મેં સબ્જી જે બધી બફાઈ ગયેલી હતી તેને મેં મેશરની મદદથી મેશ કરી લીધી છે। અને આપણે એક પેન મૂકીશું। પેનની અંદર આપણે તેલ નાખીશું અને થોડું બટર નાખીશું। મેં બંને વસ્તુ યુઝ કરેલી છે। તમે તેલમાં બનાવ્યું હોય તો તેલમાં, અથવા બટરમાં બનાવ્યું હોય તો બટરમાં તમે બનાવી શકો છો। જોઈ શકો છો હું બટર પણ નાખી રહી છું અને તેલ પણ નાખી રહી છું। તેલ અને બટર ગરમ થઈ ગયું છે, એમાં મેં ઝીણું ચોપ કરેલું સૂકું લસણ છે તે નાખીશ અને તેને હું સારી રીતે સાંતળી લઈશ। સતળા ગયા બાદ પછી ઝીણું ચોપ કરેલું આદું નાખીશું, એને પણ સારી રીતે સાંતળી લઈશું। લીલું લસણ છે, લીલું લસણ નાખીશું, જોઈ શકો છો તમે। ઝીણા ચોપ કરેલા ટામેટાં નાખીશું, ટામેટાં ચડી જાય સારી રીતે તેને મિક્સ કરીને પછી આપણે એને ધીમા તાપે ચડવા દઈશું। ધીમે ધીમે ટામેટાં ચડી રહ્યા છે। એની અંદર આપણે ટામેટાં ચડી જાય એની માટે આપણે મીઠું નાખીશું, 1.5 ચમચીથી 2 ચમચી જેટલું, 1 ચમચી હળદર નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને મેશરની મદદથી આપણે મેશ કરી લઈશું, જેનાથી ટામેટાં ફટાફટ ચડી જાય। જોઈ શકો છો તમે। પછી મેશરની મદદથી મેશ કર્યા બાદ ટમેટાં 2 થી 3 જ મિનિટમાં ચડી જાય છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા માંડે છે। અને હવે આપણે એમાં બેઝિક મસાલા કરીશું। કાશ્મીરી મરચું નાખીશું, લાલ મરચું નાખીશું, 1 ચમચી ભાજીનો મસાલો નાખીશું, 1 ચમચી ગરમ મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। જોઈ શકો છો તમે। આ ભાજી બનાવવામાં આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ કરવાનો જ નથી।
જોઈ શકો છો તેલ બધું જ છૂટું પડી ગયું છે. હવે એની અંદર આપણે જે સબ્જી બાફેલું હતું તે સબ્જી નાખીશું. અને વટાણા નાખી દઈશું જે બાફેલા હતા તે. અને મેં સાઈડમાં ગરમ પાણી કરેલું હતું એ ગરમ પાણી નાખીશું અને ભાજીને ચડવા દઈશું. જેમાંથી તેલ છૂટું પડે અને થોડી ઘટ થાય ત્યાં સુધી એને બફાવા દેવાની છે. અને થોડું એવું લાગે કે આખું છે શાકભાજી તો મેશરની મદદથી મેશ કરી જોવાનું. પછી એક પેન મૂકીશું. પેનની અંદર તેલ નાખીશું. તેલની અંદર લીલું લસણ નાખીશું 1 વાટકી. ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ નાખીશું. જોઈ શકો છો તમે કેપ્સિકમને સાવ ચડવા દેવાનું છે, તે ફટાફટ જ ચડી જાય છે. એની અંદર 1 ચમચી ભાજીનો મસાલો નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે જે તૈયાર થઈ ગયું છે તેને આપણે ભાજી જે આપણે બનાવેલી હતી એની અંદર એડ કરીશું, જેને ડબલ તડકા ભાજી કહી શકાય છે. ઉપરથી ધાણા અને લીલું લસણ સ્પ્રિંકલ કરીશું. સર્વિંગ પ્લેટમાં પાઉં, સલાડ, પાપડ અને ભાજી સાથે સર્વ કરીશું. ઉપરથી આપણે બટર નાખીને સર્વ કરીશું એટલે બટર ભાજી હેલ્ધી અને ડબલ તડકા ભાજી તૈયાર છે. લીલું લસણ અને ધાણા નાખીને આપણે ગાર્નિશિંગ કરીશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લાઈક કરતા જજો, કોમેન્ટ કરતા જજો તમારી ઘરે કેવી ભાજી બને છે અને આ ભાજી બનાવીને મને કોમેન્ટ કરજો કે કેવી બની.